Hello and welcome back to another session, another video lecture. And as I told you before કે આજના લેક્ચરમાં આપણે લોકો મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટડી કરવાના છીએ. તો લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. વોટ ઇઝ મેન્સ્ટ્રુઅલ સાયકલ? So if we are talking about primates, then primates માં કોણ ઇન્ક્લુડ થશે તો કે મંકીઝ એટલે કે એપ્સ એન્ડ મેન એટલે કે હ્યુમન બીંગ્સ. ઓકે, તો એની અંદર રિપ્રોડક્ટિવ સાયકલ જે હોય એને શું કહેવાય? એને કહેવાય મેન્સ્ટ્રુઅલ સાયકલ. રિપ્રોડક્ટિવ સાયકલ ઓફ પ્રાઇમેટ્સ કોલ્ડ મેન્સ્ટ્રુઅલ સાયકલ. બરાબર, તો રિપ્રોડક્ટિવ સાયકલમાં કયા કયા ચેન્જીસ થશે એ જોવાનું છે. તો મેન્સ્ટ્રુઅલ સાયકલ છે. ઓકે, તો આપણે સ્પેસિફિકલી અત્યારે હ્યુમન બીંગ્સ માટે સ્ટડી કરીએ છીએ. તો જે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે, રાઈટ, એ એક સાયક્લિક પ્રોસેસ છે જે ઇચ એન્ડ એવરી એટલે કે એક મંથનું ડ્યુરેશન લેતી હોય. હવે એવું નહીં કે ફર્સ્ટ ડેટ મંથ જાન્યુઆરી મંથ આવ્યો તો ફર્સ્ટ ડેટથી સ્ટાર્ટ થઈ દેન 28 to 29 ડેઝ લાસ્ટ કર્યું એટલે કે 28 ડેટ એન્ડ 29 ડેટ સુધી એ લાસ્ટ કર્યું. દેન અગેન ફર્સ્ટ ડેટ આવી ફેબ્રુઆરીની ત્યારે પાછું એ સેકન્ડ સાયક્લિક મેનર ચાલુ થઈ. એવી રીતે નહીં. ધારી લો કે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે, એ સાયકલ છે એ 28 કે 29 ડેઝની છે. મેન્સ્ટ્રુઅલ સાયકલ કેટલા ડેઝની છે? મેન્સ્ટ્રુઅલ સાયકલ કેટલા ડેઝની છે? 28 to 29 ડેઝની. બરાબર, 28 to 29 ડેઝની છે. હવે એની અંદર શું થાય તો કે એ કન્ટિન્યુઅસ રિપીટ થતી હોય. Continue to repeat. Okay, when તો કે at puberty age, at the age of puberty શું થતું હોય કે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે, રાઈટ, મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ સ્ટાર્ટ થાય. કોઈ પણ ગર્લ હોય તો એ મેન્સ્ટ્રુએશન સાયકલ એમાં સ્ટાર્ટ થાય. બરાબર, તો એ ક્યારે? તો કે આફ્ટર પ્યુબર્ટી ગેઇન કરે ત્યારે મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય એ સ્ટાર્ટ થાય એટલે કે મેન્સ્ટ્રુએશન સ્ટાર્ટ થયું. તો ફર્સ્ટ મેન્સ્ટ્રુએશન હોય, ફર્સ્ટ મેન્સ્ટ્રુઅલ સાયકલ જે સ્ટાર્ટ થયો એને શું કહેવાય? તો કે ફર્સ્ટને કહેવાય મેનાર્ક. મેનાર્ક શું કહેવાય? મેનાર્ક કહેવાય. ફર્સ્ટ જે સ્ટાર્ટ થયું ને એને. બરાબર, એન્ડ જ્યારે હાલો એ પછી કહીશ લાસ્ટમાં. ઓકે, તો ફર્સ્ટને શું કહેવાય? મેનાર્ક. એનો મતલબ કે હવે એમાં સાયક્લિક મેનરમાં મેન્સ્ટ્રુએશન સાયકલ છે એ કન્ટિન્યુઅસલી સ્ટાર્ટ જ રહેશે. હવે થતું કેવું હોય કે ધારી લો કે હવે એક એક્ઝામ્પલ આપું. ધારી લો કે જાન્યુઆરી મંથ છે. બરાબર, જાન્યુઆરી મંથ છે. ઓકે, હવે જાન્યુઆરીના મંથમાં મેન્સ્ટ્રુઅલ સાયકલ ક્યારે સ્ટાર્ટ થઈ? તો કે કોઈ ગર્લની મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થઈ છે 3rd જેન. ઓકે, 3rd જેન છે એનો સ્ટાર્ટિંગ ડે છે. સ્ટાર્ટિંગ. ઓકે, તો 3rd જેનથી સ્ટાર્ટ કરવાનું અપ ટુ 28 or 29 ડેઝ. 3rd જાન્યુઆરીથી સ્ટાર્ટ કરીને ડેઝ કાઉન્ટ કરવાના 28 to 29 ડેઝ સુધી. હું એમ નથી કહેતી 28 ડેટ સુધી, 28 to 29 ડેઝ સુધી. ડેઝ, બરાબર, ડેઝ થવા જોઈએ. તો એ એક શું થઈ ગઈ તો કે 1 મેન્સ્ટ્રુઅલ સાયકલ. એનો મતલબ કે એક મેન્સ્ટ્રુઅલ સાયકલ કેટલા ટાઈમ પીરિયડની હોય? 28 to 29 ડેઝ. ધેન અગેન પાછી બીજી નેક્સ્ટ સ્ટાર્ટ થઈ જશે. તો મેન્સ્ટ્રુઅલ પીરિયડ તમે એને કહી શકો. બરાબર, મેન્સ્ટ્રુઅલ સાયકલનો પીરિયડ કે એક મેન્સ્ટ્રુએશન સ્ટાર્ટ થયું, બરાબર, અને બીજું મેન્સ્ટ્રુએશન જ્યાં સુધી કમ્પ્લીટ ના થયું અને બીજું મેન્સ્ટ્રુએશન સ્ટાર્ટ ના થયું ત્યાં સુધીનો જે પીરિયડ છે ને વચ્ચેનો 28 ડેઝનું એને. બરાબર, ઓકે. તો ફોર અવર કન્વિનિયન્સ આપણે શું કર્યું છે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ જે છે એને આપણે 3 ફેઝીસમાં ડિવાઈડ કર્યું છે. જનરલી 3 ફેઝીસમાં થતું હોય પણ મેં કર્યું છે 4 ફેઝીસમાં ડિવાઈડ. બરાબર, મેં અહીંયા આગળ 4 ફેઝીસમાં ડિવાઈડ કર્યું છે. મેન્સ્ટ્રુએશન, ફોલિક્યુલર ઓવ્યુલેશન સ્ટેજ, લ્યુટિયલ સ્ટેજ. ફર્સ્ટ છે મેન્સ્ટ્રુએશન, સેકન્ડ છે ફોલિક્યુલર ફેઝ ઓર પ્રોલિફરેટિવ ફેઝ, થર્ડ વન ઇઝ ઓવ્યુલેશન ફેઝ and fourth one is luteal or secretory phase. આ છે 28 ડેઝને મેં ડિવાઈડ કર્યા. તો 28 ડેઝમાં કયા કયા દિવસે કયો ફેઝ રાખશું? તો કે ફર્સ્ટ 5 ડેઝ હોય ને, 3 to 5 ડેઝ, મિનિમમ 3 ડેઝ પણ હોઈ શકે, 3 ડેઝમાં કમ્પ્લીટ થઈ શકે અને મેક્સ ટુ મેક્સ 5 ડેઝ પણ લઈ શકે, રાઈટ. તો આપણે 5 ડેઝ લીધા છે એને કહેવાય મેન્સ્ટ્રુએશન.
5 ડેઝ લીધા છે એને શું કહેવાય? મેન્સ્ટ્રુએશન પીરિયડ. પછી એના પછીના 6 to 13 ડેઝ આવે. 5 ડેઝ કમ્પ્લીટ થઈ ગયા, હું તમને કાઉન્ટ કરાવતી જાઉં. 1 2 3 4 5 5 ડેઝ કમ્પ્લીટ થઈ ગયા. પછી કેટલામો દિવસ આવ્યો? 6th ડે. બરાબર, 6th ડે. તો અહીંયાથી 6th થી કેટલામો? 13. 6 7 8 9 10 11 12 13 અહીંયા. બરાબર, અહીંયા આગળ આવ્યું. અહીંયાથી અહીંયા તો 1 2 3 4 5 6 7 8 કેટલા ડેઝ થયા? 8 ડેઝ થયા નહીં? બરાબર, ફર્સ્ટ 5 ડે હતા, આમાં 8 ડે આવ્યા, કારણ કે 6 થી 13 એટલે 8 ડેઝ થાય. તો 8 + 5 કેટલા થયા? 14 ડેઝ થયા. બરાબર, હવે શું થયું? તો કે 6 to 13 ડેઝ, 6th થી 30th. બરાબર, તો એટલા ડે સુધી કયો? ફોલિક્યુલર ઓર પ્રોલિફરેટિવ ફેઝ હોય. દેન તો કે ઓવ્યુલેશન ફેઝ કેટલામાં દિવસે આવ્યો? 14th ડે. 14th ડે. આ ડેટ્સ નથી, આ ડેઝ છે. ડેઝ છે, ડેટ નથી લેવાની, આમાં ડેઝ લેવાના છે. તો 14th ડે આવ્યો તો એને કયો કહેવાય? તો કે ઓવ્યુલેશન. બરાબર, પીરિયડ. અને પછી 14th જતો રહ્યો, 15th થી 28 or 29 થયું તો એ ફેઝને કહેવાય લ્યુટિયલ ઓર સેક્રેટરી ફેઝ. તો જો અહીંયા આગળ ડિવાઈડ કર્યા છે. જો અહીંયા આગળ આ જે 5 સુધી છે, આ 5 સુધી, બરાબર, અહીંયા સુધી 5 સુધી. તો આ શું છે? તો કે જ્યારે મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય ને તો મેન્સ્ટ્રુઅલ સાયકલમાં શું થાય? તો કે મેન્સ્ટ્રુઅલ સાયકલમાં આપણે જે ઓવેરીની વોલ જોઈ હતી, યાદ છે? એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ, એપિમેટ્રિયમ. તો એન્ડોમેટ્રિયમ એટલે કે જે યુટરસ હતું એની ઇનર વોલ, યુટરસની ઇનર વોલ. બરાબર, તો ઇનર લાઇનિંગ, યુટરસની ઇનર લાઇનિંગ યાદ આવી? તો એ હતી શું? એન્ડોમેટ્રિયમ. તો મેન્સ્ટ્રુઅલ સાયકલમાં થાય શું? તો કે એન્ડોમેટ્રિયમ હોય ને એ બિલ્ડઅપ થાય એટલે કે થિક બને, કાં તો એ રપ્ચર થઈ જાય. તો અત્યારે શું થાય? તો કે ફર્સ્ટ ફેઝ લઈએ છીએ મેન્સ્ટ્રુએશન. તો આ જે અંદરની એન્ડોમેટ્રિયમ દેખાય છે ને, જો આ મેં એન્ડોમેટ્રિયમ લીધું છે, આ જે લેયર છે ને આ એન્ડોમેટ્રિયમ છે. આ શું છે? એન્ડોમેટ્રિયમ છે. ઓકે, તો એન્ડોમેટ્રિયમમાં શું ચેન્જીસ થાય છે મેન્સ્ટ્રુઅલ સાયકલ ડ્યુરિંગ એ જોઈએ છીએ. તો એન્ડોમેટ્રિયમમાં શું ચેન્જ થયો? તો કે એન્ડોમેટ્રિયમમાં જો શું ચેન્જ આવ્યો? તો કે મેન્સ્ટ્રુએશન લીધું 1 to 5 ડેઝ. તો 1 to 5 ડેઝનું જ્યારે મેન્સ્ટ્રુએશન પીરિયડ લીધો ત્યારે શું થયું? તો કે જો આ લાઇનિંગ છે એ ધીરે ધીરે ડાઉનવર્ડ જાય છે. એનો મતલબ શું થયો? કે આ વોલ જે હતી એન્ડોમેટ્રિયમની વોલ એ શું થઈ? બ્રેકડાઉન થઈ અને કોના ફોર્મમાં નીકળી? બ્લડના ફોર્મમાં. આ જે એન્ડોમેટ્રિયમની વોલ છે એ શું થાય છે? બ્રેકડાઉન થાય છે. શું થાય છે? બ્રેકડાઉન થાય છે. અને એ વોલ બ્રેકડાઉન થાય તેની બ્લડ વેસલ્સ બ્રેક થાય અને એ જે બ્રેકડાઉન થયું ને એ લિક્વિડના ફોર્મમાં, બ્લડના લિક્વિડના ફોર્મમાં એ ક્યાં આવે? તો કે યુટરસની બહારથી વજાઇનાથી આઉટ થાય. ઓકે, તો આટલું ક્લિયર થયું. ફર્સ્ટ 1 to 5 ડેઝ કોલ્ડ મેન્સ્ટ્રુએશન. અને મેન્સ્ટ્રુએશનમાં શું થતું હતું? તો કે મેન્સ્ટ્રુએશનમાં થયું એન્ડોમેટ્રિયમ બ્રેકડાઉન થઈ અને બ્લડના ફોર્મમાં વજાઇનાની બહાર નીકળી ગઈ. ડન. હવે એનું રીઝન વિચારો કે કેમ આવું થયું. ફર્સ્ટ ઓફ ઓલ શું થાય છે? બરાબર, ફર્સ્ટ ઓફ ઓલ આપણો ક્વેશ્ચન શું હશે? વોટ હેપેન્ડ. વોટ હેપેન્ડ. સેકન્ડ ક્વેશ્ચન આપણો શું હશે? વાય. સેકન્ડ ક્વેશ્ચન આપણો શું હશે? વાય. થર્ડ ક્વેશ્ચન આપણો હશે વેન. બરાબર, અને ફોર્થ ક્વેશ્ચન હશે વેર. આ બધા ક્વેશ્ચન આપણે કરવાના છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. વોટ હેપન? તો કે બ્લડ ફ્લો થાય છે. શું થાય છે? એન્ડોમેટ્રિયમનું બ્રેકડાઉન થયું. ફર્સ્ટ શું થયું? બરાબર, આપણે ફર્સ્ટ ફેઝ લઈએ છીએ, રાઈટ? આપણે અત્યારે આ ફેઝ લઈએ છીએ. તો શું થયું? તો કે વોટ હેપન? તો કે ભાઈ એન્ડોમેટ્રિયમ બ્રેકડાઉન થાય છે, બ્લડના ફોર્મમાં લિક્વિડ છે એ વજાઇનાની બહાર રિલીઝ થાય છે. ઓકે, વાય? તો કે એનું રીઝન છે કે ત્યારે પિટ્યુટરી હોર્મોનનું લેવલ હતું ને, પિટ્યુટરી જે હોર્મોન રિલીઝ કરતી હતી FSH અને LH જેવા ગોનેડોટ્રોપિન હોર્મોન, એનું લેવલ ગ્રેજ્યુઅલી શું થાય છે? વધે છે. આ બ્લીડિંગ શું કામે થયું? કોઝ
પિટ્યુટરીના LH દેટ ઇઝ લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને FSH એ ધીમે 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 શું થતા હોય, ઇન્ક્રીઝ થતા હોય. લેવલ કેવું થતું હોય, ઇન્ક્રીઝ થતું હોય. બરાબર. પછી બીજું શું થતું હોય તો કે વેન ક્યારે થતું હોય તો ડેઝ તો તમને ખબર છે, ફર્સ્ટ 5 days ઓર 3 daysમાં થતું હોય. વેર ક્યાં થતું હોય આવું તો કે યુટરસમાં થતું હતું. ક્યાં થતું હતું, યુટરસમાં. બરાબર, યુટરસમાં થતું હતું આવું. આટલું ડન. ફર્સ્ટ કમ્પ્લીટ થઈ ગયું આપણું. ઓકે, હવે સેકન્ડ લઈ લો. સેકન્ડ ફેઝ કઈ આવી, ચાલો ધારી લો કે 5 days કમ્પ્લીટ થઈ ગયા. હવે બ્લીડિંગ સ્ટોપ થઈ ગયું. 5 days પછી બ્લીડિંગ શું થઈ જાય, સ્ટોપ. હવે જરૂર નથી કે 5 daysમાં બ્લીડિંગ સ્ટોપ જ થઈ જાય. ઘણીમાં 3 દિવસે બ્લીડિંગ સ્ટોપ થઈ જાય, ઘણીમાં 5 days પર પણ સ્ટોપ થાય, ઘણામાં 5 days કરતાં વધારે ડેઝ પણ લેતા હોય. ઓકે, તો ઇટ મે વેરીઝ, બટ આપણે આઈડિયલી 5 લીધા છે. ધેન કમ સેકન્ડ ફેઝ. તો સેકન્ડ ફેઝનું કહીએ છીએ. બરાબર, સેકન્ડ ફેઝવાળું આવ્યું. હવે વોટ હેપન, સેકન્ડ ફેઝમાં વોટ હેપન તો કે સેકન્ડ ફેઝ જે હતો, કયો ફેઝ હતો એનું નામ શું હતું, ફોલિક્યુલર. સેકન્ડ ફેઝ કયો છે, ફોલિક્યુલર. તો આ ફોલિક્યુલર. બરાબર. તો ફોલિક્યુલર ફેઝમાં શું થયું તો કે ફોલિક્યુલર ફેઝમાં વોટ હેપન પૂછે છે. તો કે ફોલિક્યુલર ફેઝમાં આ ફોલિકલ બનવાનું ચાલુ થયું. શું બનવાનું ચાલુ થયું, ફોલિકલ્સ. યાદ છે, પ્રાઇમરી ફોલિકલ, સેકન્ડરી ફોલિકલ, ટર્શરી ફોલિકલ, ગ્રાફિયન ફોલિકલ. તો ધીસ ઇઝ મેચ્યોર ફોલિકલ. આ કઈ છે, ગ્રાફિયન. ગ્રાફિયન ફોલિકલ. યાદ આવ્યું. તો ફોલિક્યુલર સ્ટેજ ઇટ મીન્સ કે ફોલિકલ બને છે. બરાબર. તો વોટ હેપન, ફોલિકલ બને છે. ડન. બરાબર, ફોલિકલ બને છે, આપણને ખબર પડી ગઈ. વાય તો કે વાય એટલા માટે કે ક્યારે તો કે ફોલિક્યુલર ફેઝમાં. બરાબર. સોરી, અહીંયા FSH અને LH મારાથી ભૂલથી કહેવાય ગયું. ફોલિક્યુલર ફેઝમાં LH અને FSH શું થાય છે, ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય છે. કેવા થાય છે, ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થાય છે. એટલા માટે શું થયું તો કે આ ફોલિકલ્સ બનવાનું સ્ટાર્ટ થયું. ફોલિકલ્સ બનવાનું શું થયું, સ્ટાર્ટ થયું. રાઈટ, ફોલિકલ બનવાનું સ્ટાર્ટ થયું. ઓકે, હવે ફોલિકલ બનવાનું સ્ટાર્ટ થઈ ગયું. વેન ક્યારે તો કે ડેઝ કયા હતા જોઈ લો, 6 to 13 days સુધી. બરાબર. ક્યારે તો કે 6 to 13 days હતું ત્યારે. વેર ક્યાં બનતું હતું બધું તો કે અહીંયા આગળ. ક્યાં આગળ તો કે આ ફોલિકલ્સ ક્યાં બનતી હોય, ઓવેરીમાં. ક્યાં બનતી હોય, ઓવેરીમાં બનતી હોય. બરાબર, ઓવેરીમાં બને છે. અને સાથે સાથે શું થયું તો કે ઓવેરીમાં જે આ ફોલિકલ્સ બનતી હતી, તો આ મેચ્યોરિંગ ફોલિકલ્સ હોય ને એમાંથી શું રિલીઝ થતો હોય તો કે મેચ્યોરિંગ ફોલિકલ્સમાંથી ઇસ્ટ્રોજન રિલીઝ થાય. શું રિલીઝ થાય, ઇસ્ટ્રોજન રિલીઝ થાય. અને ઇસ્ટ્રોજન રિલીઝ થાય તો જો તમે ઇસ્ટ્રોજનનું લેવલ ઇન્ક્રીઝ થાય છે ઇસ્ટ્રોજનનું લેવલ ઇન્ક્રીઝ. તો જેમ જેમ ઇસ્ટ્રોજનનું લેવલ ઇન્ક્રીઝ થાય એમ આ વોલ કેવી થતી જાય, એન્ડોમેટ્રિયમની થીક થતી જાય. જો થાય છે થીક, 6 day થી 13 સુધી જો થીક થઈ વોલ. ઓકે, તો આટલું થઈ ગયું. કયો ફેઝ થઈ ગયો, ફોલિક્યુલર પ્રોલિફરેટિવ ફેઝ. બરાબર. પછી આવ્યું કયો ફેઝ, ઓવ્યુલેશન ફેઝ. કયો આવ્યો, ઓવ્યુલેશન ફેઝ. તો ચલો ઓવ્યુલેશન ફેઝ જોઈએ. કેટલામો ડે હોય, અહીંયા 14 છે ને, તો અહીંયા આગળ ઓવ્યુલેશન હોય. રાઈટ, અહીંયા આગળ હોય ઓવ્યુલેશન. બરાબર, ઓવ્યુલેશન અહીંયા હોય 14 days. તો ચલો વોટ હેપન તો કે એટ ધ ઓવ્યુલેશન ફેઝ ઓવમ કમ્સ આઉટ ફ્રોમ ધી મેચ્યોર ફોલિકલ. ઓવમ ક્યાં નીકળી ગયું, ગ્રાફિયન ફોલિકલ રપ્ચર થઈ અને ઓવમ બહાર નીકળી ગયું. આ ઓવમ છે, બહાર નીકળી ગયું. તો એને શું કહેવાય, ઓવ્યુલેશન. તો શું થયું તો કે રપ્ચર થઈ ગઈ શું તો કે ગ્રાફિયન ફોલિકલ. વાય, શું કામે રપ્ચર થઈ, કારણ કે LH જે છે બરાબર એ 14મા દિવસે, આ 14મો દિવસ છે, આ લીટી કરી એ 15મો દિવસ છે, આ 14મો દિવસ છે કે LH છે, LH એન્ડ FSH એના પીક પોઈન્ટ ઉપર હોય. જો કેટલા બધા ઇન્ક્રીઝ થઈ ગયા, સૌથી વધારે ઇન્ક્રીઝ અહીંયા જ છે 14 days, 14thમો ડેઝ છે ને ત્યારે જ સૌથી વધારે FSH અને LHનું લેવલ છે. ઓકે, અને એમાંય LH તો એટલો બધો વધે, જો આ બ્લુ કલરનો LH છે, LH તો એટલો બધો વધે કે LH સર્જ કહેવાય. એ ટાઈમને શું કહેવાય, LH સર્જ. તો એના લીધે શું થાય તો કે એના લીધે ગ્રાફિયન ફોલિકલ રપ્ચર થાય અને ઓવમ રિલીઝ થાય અને એ પ્રોસેસને કહેવાય ઓવ્યુલેશન. તો તમને રીઝન ખબર પડી ગઈ. વેન
ક્યારે થતું હતું? તો કે ડે નંબર 14 વેર ક્યાં થતું હતું? તો કે આ ક્યાં થયું? તો કે ઓવેરી હતી ને એમાંથી બહાર નીકળો. ઓવ્યુલ, આ જે ઓવમ હતો એ ક્યાંથી નીકળો બહાર? તો કે ઓવેરીમાંથી બહાર નીકળો. ડન, બરાબર. અને એની સાથે સાથે આ વોલ તો થીક થતી જ હતી, રાઈટ. ઓકે, અહીંયા હું ઇસ્ટ્રોજન ઇન્ક્રીઝ કરી નાખું છું. ઇસ્ટ્રોજન ઇન્ક્રીઝ, રાઈટ. અહીંયા ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ડાઉન. ચલો, હવે કયો ફેઝ આવ્યો? લ્યુટિયલ ફેઝ, લાસ્ટ વન, લ્યુટિયલ ફેઝ. તો ચલો પૂછવા માંડો ક્વેશ્ચન, વોટ હેપન્ડ લ્યુટિયલ ફેઝમાં? વોટ હેપન્ડ? તો કે આ જે ગ્રાફિયન ફોલિકલ રપ્ચર થઈ ગઈ હતી, હવે એ શું બને? તો કે કોર્પસ લ્યુટિયમ બને. શું બને? કોર્પસ લ્યુટિયમ. પહેલાં એને કહેવાતું હતું આવું હતું તો ગ્રાફિયન ફોલિકલ, બટ બ્રેકડાઉન થઈ ગઈ, ઓવમ એની બહાર જતું રહ્યું, તો ખાલી આ ગ્રેન્યુલોસાના સેલ્સ ને એવું જ બધું બચ્યું છે, ટિશ્યુ બચી છે ખાલી, તો એને શું કહેશું? કોર્પસ લ્યુટિયમ. તો કોર્પસ લ્યુટિયમ ડેવલપ થવાનું સ્ટાર્ટ થાય, બરાબર. કોર્પસ લ્યુટિયમ ડેવલપ થવાનું શું થાય? સ્ટાર્ટ થાય. હવે કોર્પસ લ્યુટિયમ જો ડેવલપ થાય તો એમાંથી શું નીકળતો હોય? તો કે એમાંથી નીકળતો હોય પ્રોજેસ્ટેરોન. એ શું રિલીઝ કરે? પ્રોજેસ્ટેરોન, બરાબર. આ ઓવ્યુલ્સ, ઓવ્યુલ્સ શું ગ્રાફિયન ફોલિકલ્સ હતી એ શું રિલીઝ કરતી હતી? ઇસ્ટ્રોજન. શું રિલીઝ કરતી હતી? ઇસ્ટ્રોજન. તો જો ઇસ્ટ્રોજન વધતો તો પણ આ પ્રોજેસ્ટેરોન નહોતો વધતો. ઓકે, હવે તો કે હવે આ કોર્પસ લ્યુટિયમ નીકળ્યું, એણે પ્રોજેસ્ટેરોન રિલીઝ કર્યો. તો જો પ્રોજેસ્ટેરોન રેડ કલર લાઇનિંગ ઇન્ક્રીઝ થવા માંડી, અને ડ્યુ ટુ પ્રોજેસ્ટેરોન આ એન્ડોમેટ્રિયમ વધારે ને વધારે કેવું થતું જાય? થીક થતું જાય. થઈ ગયું થીક? જો કેટલું થીક થયું, આટલું બધું થીક થયું. ખ્યાલ આવ્યું? તો આ બહુ જ થીક થઈ ગયું, બહુ જ થીક થઈ ગયું. તો આપણને ખબર પડી ગઈ કે શું થયું, વોટ હેપન આપણને ખબર પડી ગઈ. શું થયું? તો કે લ્યુટિયલ ફેઝમાં કોર્પસ લ્યુટિયમ ડેવલપ થવા માંડ્યું, એણે પ્રોજેસ્ટેરોન રિલીઝ કર્યો, અને એના લીધે શું થયું? તો કે એન્ડોમેટ્રિયમની વોલ થીક થઈ ગઈ. હવે તો કે વાય, શું કામે આવું થયું? બરાબર. તો રીઝન કયો? તો કે રીઝન એવું છે લ્યુટિયલનું, બરાબર, કારણ કે એને એમ લાગે છે કે આજે ઓવમ બહાર નીકળ્યું છે એનું ફર્ટિલાઇઝેશન કરવા માટે સ્પર્મ આવશે, બરાબર. અને એને એમ લાગે છે કે ફર્ટિલાઇઝેશન થશે તો આ ઓવમ છે, બરાબર, એ ફર્ટિલાઇઝ થઈને પછી આ એન્ડોમેટ્રિયમમાં અહીંયા ઇમ્પ્લાન્ટ થશે. યાદ કરો, આપણે ઇવેન્ટ્સ ભણ્યા હતા સ્ટાર્ટિંગમાં જ કે ઇમ્પ્લાન્ટેશન થાય પછી અહીંયા આગળ ફર્ટિલાઇઝેશન થઈ જાય. તો એને એમ લાગે કે અહીંયા ઇમ્પ્લાન્ટેશન થશે, એણે એટલા માટે શું કર્યું? તો કે અહીંયા કુશન લાઇક સ્ટ્રક્ચર, એટલે કે બહુ થીક કરી નાખી, વોલ કેવી કરી નાખી? બહુ જ થીક કરી, એના માટે થઈને. ઓકે, તો આટલા માટે આવું બધું થતું હતું, આટલા માટે આ વોલ કેવી બનાવી? એણે થીક બનાવી. વેન, ક્યારે? તો કે ડે નંબર 15 to 28 or 29 ડે સુધી આવું થયું. વેર, ક્યાં થયું આવું? તો કે આ કોર્પસ લ્યુટિયમ વાળું થતું હતું ઓવેરીમાં, એના એન્ડોમેટ્રિયમ થીક થતું હતું યુટરસમાં. ક્લિયર? હવે ઇન કેસ ધારી લ્યો કે ફર્ટિલાઇઝેશન ના થયું, તો ફર્ટિલાઇઝેશન ઇફ ના થાય તો શું થાય? તો કે જો ફર્ટિલાઇઝેશન ના થાય તો આ કોર્પસ લ્યુટિયમ છે, બરાબર. આ કોર્પસ લ્યુટિયમ શું કામ હતું? કારણ કે એને એમ હતું કે ભાઈ ઓલી લેડી જે છે એ સ્પર્મ આવશે, ફર્ટિલાઇઝેશન થશે ને પ્રેગ્નેન્ટ બનશે, તો પ્રેગ્નેન્ટ થશે એટલા માટે એણે વોલ એન્ડોમેટ્રિયમ છે એ થીક કરી નાખી. પણ ધારી લો કે એ લેડી પ્રેગ્નેન્ટ ના થઈ. જો એ પ્રેગ્નેન્ટ થઈ હોત તો સેકન્ડ આના પછીની મેન્સ્ટ્રુએશનલ સાયકલ ચાલુ થાત નહીં, કારણ કે 28 અને 29 ડેઝ તો લાસ્ટ ડે છે ને મેન્સ્ટ્રુઅલ સાયકલના, તો કમ્પ્લીટ થઈ ગઈ. હવે પાછી ફર્સ્ટ ડેથી મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થશે કે નહીં એ જોવાનું છે. તો શું થયું કે જો ફર્ટિલાઇઝેશન થાય, પ્રેગ્નેન્ટ થાય તો મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થશે નહીં, તો મેન્સ્ટ્રુએશન 9 મંથ સુધી જોવા મળશે નહીં, તો બ્લીડિંગ નહીં થાય, રાઈટ. ધીસ ઇઝ સિમ્પલ સિનારિયો. બટ ઇન કેસ એવું થયું કે ફર્ટિલાઇઝેશન ના થયું, સ્પર્મ આવ્યો જ નહીં, લેડી પ્રેગ્નેન્ટ ના થઈ, ઓકે, તો શું થાય? તો કે આ કોર્પસ લ્યુટિયમ જે બન્યું હતું, જે જોરોશોરોથી પ્રોજેસ્ટેરોન બનાવતું હતું ને પ્રોજેસ્ટેરોન છે એ આ વોલને થીક કરતું હતું, હવે એ શું થશે? તો કે હવે કોર્પસ લ્યુટિયમનું કાંઈ કામ નથી, પ્રોજેસ્ટેરોનનું કાંઈ કામ નથી, આટલી થીક વોલ કરવાનું કાંઈ કામ નથી, કારણ કે કોઈનું ઇમ્પ્લાન્ટેશન ત્યાં થવાનું નથી, અને જો ઇમ્પ્લાન્ટેશન ના થાય તો બેબી બોર્ન થવાનું નથી, રાઈટ.
તો એના માટે થઈને શું કરવું પડે તો કે કોર્પસ લ્યુટિયમ છે એ હવે શું થવા માંડ્યું રિગ્રેસિંગ કોર્પસ લ્યુટિયમ એટલે કે ડીજનરેટ થવા માંડ્યું. એનો મતલબ કે હવે નો મોર પ્રોજેસ્ટેરોન ઇઝ ધેર અને નો મોર પ્રોજેસ્ટેરોન એનો મતલબ કે પ્રોજેસ્ટેરોનનું લેવલ કમ થયું, ઇસ્ટ્રોજનનું લેવલ કમ થયું. તો જો લેવલ ડાઉન થઈ જાય તો એના મતલબ કે આ જે બિલ્ડઅપ થઈ હતી વોલ એ પાછી બ્રેકડાઉન થવાનું સ્ટાર્ટ થઈ જાય અને પાછું બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જાય ફર્સ્ટ ડેથી. ડે 1 આવી ગયો ને, પાછો મેન્સ્ટ્રુઅલ સાયકલ ન્યૂ સ્ટાર્ટ થઈ ગઈ જો અહીંથી, તો પાછું બ્લીડિંગ સ્ટાર્ટ થાય ને, તો પાછું બ્લીડિંગ સ્ટાર્ટ થાય તો એને શું કહેવાય તો કે તો એને પાછો ફર્સ્ટ ફેઝ કહેવાય મેન્સ્ટ્રુએશન. તો એને પાછો ફર્સ્ટ ફેઝ કહેવાય મેન્સ્ટ્રુએશન. ઓકે, તો ધીસ ઇઝ menstrual cycle. You have to just memorize what happened, why, when and where. Okay, જો menstrual cycle બહુ જ સિમ્પલ છે. શું થયું menstrual cycleમાં? 4 ફેઝ છે. menstruation, then follicular, then ovulation and last one luteal. મેન્સ્ટ્રુએશનમાં શું થાય છે તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે એ એકદમ ડાઉન જતા રહ્યા, એ હોર્મોન્સ અત્યારે એટલા બધા સિક્રેટ નથી થતા, એના લીધે શું થવા માંડી તો કે વોલ જે હતી ને એ બ્રેકડાઉન થવા માંડી અને બ્લીડિંગ થયું. એને આપણે કીધું મેન્સ્ટ્રુએશન ફ્લો. બરાબર, ડન. પછી તો કે આટલું પતી ગયું, પછી શું થયું તો કે 6th ડે આવ્યો, 5 દિવસ સુધી આવું બધું ચાલ્યું, મેન્સ્ટ્રુએશન ચાલ્યું. પછી શું આવ્યું તો કે પછી આવ્યો 6th ડે. 6th ડેથી કયો ફેઝ સ્ટાર્ટ થઈ ગયો તો કે પ્રોલિફરેટિવ, એટલે કે જે પેલું ફોલિક્યુલર ફેઝ હતો એ. તો ત્યારે શું થયું તો કે ત્યારે FSH અને LH વધ્યા, ગ્રેજ્યુઅલી ઇન્ક્રીઝ થયા. એના લીધે શું થયું તો કે એમાં ફોલિક્યુલર સ્ટિમ્યુલેટિંગ એન્ઝાઇમ હતો અને ફોલિકલ્સને સ્ટિમ્યુલેટ કરી તો ફોલિકલ્સ બનવાની સ્ટાર્ટ થઈ. તો 13 ડે આવ્યો ત્યાં સુધી ફોલિકલ્સ બની મેચ્યોર થઈ ગઈ, ગ્રાફિયન ફોલિકલ બની ગઈ. ઓકે, અને એ દરમિયાન બીજું શું થયું તો કે પેલી વોલ પણ બિલ્ડઅપ થતી ગઈ એન્ડોમેટ્રિયમ અને એ પણ થીક થઈ. ક્લિયર? હવે તો કે 14મો ડે આવ્યો, એને આપણે કીધું ઓવ્યુલેશન પીરિયડ. તો કે ગ્રાફિયન ફોલિકલ હતી એ LHના ઇન્ક્રીઝ એટલે કે LH સર્જના લીધે, કારણ કે 14મા ડે FSH અને LH એના પીક પોઈન્ટ ઉપર હોય અને LH તો એકદમ હાઈ લેવલ ઉપર હોય, તો LH સર્જ કહેવાય. એના લીધે ગ્રાફિયન ફોલિકલ રપ્ચર થઈ ગઈ, ઓવમ બહાર નીકળી ગયું, આને કીધું ઓવ્યુલેશન. ત્યારે પણ વોલ તો થીક થતી જ હતી. હવે આવ્યો 15th ડે. 15th ડેમાં શું થયું તો કે ગ્રાફિયન ફોલિકલ જે રપ્ચર થઈ ગઈ હતી હવે એ બની ગયું કોર્પસ લ્યુટિયમ એન્ડ એ રિલીઝ કરવા માંડ્યું પ્રોજેસ્ટેરોન. હવે એ પ્રોજેસ્ટેરોન રિલીઝ કરતું હતું, એના લીધે વોલ વધારે ને વધારે થીક થવા માંડી. બરાબર, કારણ કે એને એમ લાગે છે કે ફર્ટિલાઇઝેશન થશે, ઓવમ તો રિલીઝ કર્યું છે તો ફર્ટિલાઇઝેશન થશે, પ્રેગ્નન્સી આવશે અને પ્રેગ્નન્સી માટે આટલી થીક વોલ જોઈશે ઇમ્પ્લાન્ટેશન માટે. તો એટલા માટે એ આવું બધું કરતું હતું. કોણ તો કે કોર્પસ લ્યુટિયમ. કયા દિવસો દરમિયાન તો કે 15 to 28 or 29 days ડ્યુરિંગ. ઓકે, બટ બીજું કેસીસ એવો આવ્યો, બરાબર, કે ફર્ટિલાઇઝેશન થયું નહીં. ફર્ટિલાઇઝેશન ના થાય તો હવે આ કોર્પસ લ્યુટિયમ શું થવા માંડે તો કે એ ડીજનરેટ થવા માંડે. નો મોર પ્રોજેસ્ટેરોન, નો મોર ફોર્મેશન ઓફ એન્ડોમેટ્રિયમ એન્ડ અગેન ડે 1 થી અગેન પાછું મેન્સ્ટ્રુએશન ફર્સ્ટ વાળું. બરાબર, મેન્સ્ટ્રુઅલ સાયકલ નથી બોલતી, મેન્સ્ટ્રુએશન ફર્સ્ટ ફેઝ સ્ટાર્ટ થઈ ગયો એટલે કે મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થઈ ગઈ અને બ્લીડિંગ ફેઝ સ્ટાર્ટ થઈ ગયો. રાઈટ, તો ધીસ ઇઝ મેન્સ્ટ્રુઅલ સાયકલ. નોટ હાર્ડ ટુ લર્ન. બરાબર, થોડુંક ધ્યાન આપશો, આ ફોલો કરશો તો ઇઝીલી આવડી જશે. ઓકે, સો બીજું એ કહેવાનું હતું કે મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ ફર્સ્ટ મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય ને જ્યારે ફર્સ્ટ, બરાબર, એટ પ્યુબર્ટી એને એ કોઈ પણ ગર્લ હોય એ ફર્સ્ટ મેન્સ્ટ્રુઅલ સાયકલ એની સ્ટાર્ટ કરે તો એને કહેવાય મેનાર્ક. બટ એટ ધી એજ ઓફ 50ની એજ થાય ને લેડીની એટલે મેન્સ્ટ્રુઅલ સાયકલ સીઝ થઈ જાય, એ ઓવમ બનાવવાનું બંધ કરી દે. બરાબર, ઓવમ બનાવવાનું શું કરી દે? બંધ કરી દે. મેન્સ્ટ્રુએશન આ બધું બંધ થઈ જાય, સ્ટોપ થઈ જાય બધું, હવે કંઈ થશે નહીં. બરાબર, તો એ જે પીરિયડ આવે ને કે જ્યારે સીઝ થઈ જાય મેન્સ્ટ્રુઅલ સાયકલ, એ પીરિયડને કહેવાય મેનોપોઝ. એણે પોઝ મારી દીધો કે હવે નો મોર મેન્સ્ટ્રુએશન, હવે નો મોર મેન્સ્ટ્રુએશન, તો દેટ ઇઝ મેનોપોઝ. તો એક છે સ્ટાર્ટિંગ પીરિયડ દેટ ઇઝ મેનાર્ક અને એન્ડ that is menopause. Then after she will not get pregnant. Okay, તો એ પણ વેરી કરતું હોય. 50માં અમુક જ અત્યારે મેનોપોઝમાં આવે છે, બાકી એમાં પણ વેરિએશન થતું હોય એજ વાઇઝ. બરાબર, ઘણા વહેલા મેનોપોઝ ગેઇન કરી લેતા હોય, ઘણા એમાં મોડો આવતો હોય, તો ઇટ્સ અપ ટુ હોર્મોનલ ચેન્જીસ. રાઈટ, એન્ડ હા બીજું
કે ઘણીવાર કેવું થતું હોય કે આ જે પીરિયડ છે રાઈટ 1 to 28 or 29 ડેઝની સાયકલ છે, તો ઘણીવાર એવું પણ થતું હોય કે એ સાયકલ છે બરાબર, એમાં ફર્સ્ટ 5 ડે છે બ્લીડિંગ થાય છે, પછી સાયકલ કમ્પ્લીટ થઈ, નેક્સ્ટ સાયકલ આવી એમાં પણ ફર્સ્ટ 5 ડે બ્લીડિંગ થવું જોઈએ, બટ ધારી લો કે ના થયું, તો મે બી ઇટ ઇન્ડિકેટ્સ પ્રેગ્નન્સી, કે ભાઈ મેન્સ્ટ્રુએશનલ સાયકલ છે એ આ વખતે કેમ સ્ટાર્ટ ના થઈ, બરાબર, ડેટ તો આવી ગઈ છે તો સ્ટાર્ટ કેમ ન થઈ, તો મે બી પ્રેગ્નન્સી કન્સીવ કરી હોય તો મેન્સ્ટ્રુએશનલ સાયકલ સ્ટોપ થયો, બટ નોટ ઇન ધી ઓલ કેસ, બરાબર. ઘણીવાર એવું પણ થાય કે સ્ટ્રેસના લીધે, હોર્મોનલ ચેન્જીસના લીધે મેન્સ્ટ્રુએશન છે એ ન થાય, બરાબર. મેન્સ્ટ્રુઅલ સાયકલ છે એ ઘણીવાર સ્ટોપ પણ થઈ જાય, વચ્ચે બ્રેક પણ લાગી જાય, તો એ કોના લીધે હોય, સ્ટ્રેસ એન્ડ હોર્મોનલ ઇમ્બેલેન્સના લીધે. તો જરૂરી નથી કે દર વખતે મેન્સ્ટ્રુએશન સાયકલ સ્ટોપ થઈ ગઈ છે તો એ પ્રેગ્નન્સી જ ઇન્ડિકેટ કરશે, રાઈટ. બીજા રીઝન પણ હોઈ શકે. તો ધીસ ઇઝ ઇટ ફોર menstrual cycle. Okay, then we will meet in the next lecture, next session, right. Till then, bye bye to everyone. થોડીક વખત માટે રાખીશ સો દેટ તમે લોકો સ્ક્રીનશોટ લઈ શકો, એન્ડ ઇફ એની પણ કોઈ પણ ડિફિકલ્ટી હોય તો ડુ આસ્ક, ઓકે, સો દેટ આઈ કેન ક્લિયર યોર ક્વેરીઝ. ઓકે, સો ગુડ બાય એવરીવન.